હેલો સ્ટુડન્ટ્સ, ચેપ્ટર 3 આજનો આપણો ટોપિક છે ડ્રિફ્ટ ગતિ. બહુ બધા કન્સેપ્ટથી ભરેલો છે ડ્રિફ્ટ ગતિ. સૌથી પહેલાં તો ડ્રિફ્ટ એટલે શું? તો ગુજરાતીમાં કહીએ તો ડ્રિફ્ટ નો મતલબ થાય ઘસડાવું, જેને આપણે ડ્રેગ કહીએ છીએ. ડ્રેગમાં આપણે જાતે ઘસેડીએ છીએ, એ આપોઆપ ઘસડાય છે. ડ્રિફ્ટ એટલે શું? ફૂલ ઝડપે સાયકલ લઈને જતા હોઈએ અને અચાનક બ્રેક મારીએ, અચાનક શોર્ટ બ્રેક જેને આપણે કહીએ છીએ, તો સાયકલનું પાછળનું ટાયર આગળ આવતું રહે ઘસડાઈને, એને ડ્રિફ્ટિંગ કહેવાય છે. મોટા મોટા બાઇકવાળા કે ઇવન જે રેસર્સ હોય ને, એ બધા આવી બાઇક્સ ચલાવતા હોય ત્યારે બ્રેક મારીને એમ બ્રેક મારે તો આમ આખું બાઇક 90 ડિગ્રી પાછળથી રોટેટ થઈ જાય, 180 ડિગ્રી રોટેટ થઈ જાય, આખું આ રીતે આમ આગળનું આગળ હોય, અહીંથી પાછળ ડ્રિફ્ટિંગ તેના આમ થઈ જાય, તો એને કહેવાય છે ડ્રિફ્ટિંગ. ઓકે, આપણે અહીંયા ડ્રિફ્ટિંગ સમજવા માટે જોઈએ કે આપણે ડ્રિફ્ટ થાય છે કેમ. તો આપણા માટે ડ્રિફ્ટ થાય છે અથડામણથી. એક ઇલેક્ટ્રોન જ્યારે અથડામણ અનુભવે છે ત્યારે તે ડ્રિફ્ટ ઉત્પન્ન કરે છે. એટલે કે એક ઇલેક્ટ્રોન જ્યારે અહીંથી ગતિ કરે છે, આ એનો સુરેખ પથ છે. સુરેખ પથ પર એ બીજા ઇલેક્ટ્રોનને અથડાય છે અથવા તો બીજા કોઈ ધન આયનને અથડાય છે, તો તેનો ગતિમાર્ગ અને એની દિશા બદલાઈ જાય છે. ફરીથી અથડાય છે, ફરીથી દિશા બદલાય છે, ફરીથી અથડાય છે, દિશા બદલાય છે, અથડાય છે, દિશા બદલાય છે. આમ દરેક અથડામણે સતત તેની દિશા બદલાશે. ઓકે, ઇલેક્ટ્રોન સાથે અથવા તેમાં રહેલા ધન આયનો સાથે અથડામણ થાય છે. ઓકે, દર અથડામણે તમારી દિશા, જે ઇલેક્ટ્રોન છે તેની દિશા બદલાય છે. મેં આકૃતિમાં દર્શાવ્યું છે. પહેલા દિશા આ હતી, અથડામણ પછી દિશા બદલાઈ ગઈ, ફરીથી અથડામણ દિશા બદલાઈ, ફરીથી અથડામણ દિશા બદલાઈ, ફરીથી અથડામણ દિશા બદલાઈ. તો આમ દિશા બદલાય છે. દિશા બદલાય એને કહેવાય છે વેગ બદલાય. ઝડપ કદાચ અચળ રહેતી હશે પરંતુ વેગ બદલાય છે, અને વેગ બદલાય એને કહેવાય છે પ્રવેગિત ગતિ. શું કહેવાય છે? પ્રવેગિત ગતિ. તો આપણે કોઈ પણ વાહક લઈએ, કોઈ પણ વાહકમાં n ઇલેક્ટ્રોન્સ હોય. વાહકમાં કેટલા ઇલેક્ટ્રોન્સ હોય? n. ભરપૂર પ્રમાણમાં ઇલેક્ટ્રોન્સ હોય. એમાં જો બધા જ ઇલેક્ટ્રોન ના વેગનો આપણે સરવાળો કરીએ, સિગ્મા vi 1 થી n, તો એ આ રીતે લખાય, સિગ્મા i ઇક્વલ્સ ટુ 1 to n vi. હવે એમાંથી આપણે કોઈ એક જ ઇલેક્ટ્રોન જોઈએ છે. ઓહો, આટલા બધાનામાંથી એક જ ઇલેક્ટ્રોન? હા, જો n ઇલેક્ટ્રોન્સ માટે ઝડપ આટલી હોય તો એક ઇલેક્ટ્રોન્સ માટે કેટલી હોય? તો n માં ભાગની. તો આમ કોઈ, એને આપણે નામ આપીએ આઈમાં ઇલેક્ટ્રોનની, કોઈ એકની જ વાત છે. આઈમાં ઇલેક્ટ્રોનનો વેગ
વેગ અથવા તો સરેરાશ વેગ લો, n વડે ભાગશો એટલે તમને સરેરાશ મળશે. 1/n સિગ્મા ઇક્વલ્સ ટુ 1 to n vi બરાબર 0 મળે છે. ઓકે, તો આમ જોવા જાઓ તો આખા ગતિમાર્ગ દરમિયાન જો બધાની સરેરાશ લઈએ છીએ તો એ સરેરાશ કેટલી મળે છે? 0 મળે છે. સરેરાશ કેટલી મળે છે? 0 મળે છે. તો આ કન્સેપ્ટને યાદ રાખો. ઓકે, હવે આપણે આગળ છીએ. ધારો કે આપણે આની ચર્ચા કરીએ કે ઇલેક્ટ્રોન જ્યારે અથડાય છે, અથડામણ પછી તે આટલું અંતર કાપે છે. આ અંતર કાપવા ધારો કે ટીઆઈ જેટલો ટાઈમ લાગે છે. કેટલો ટાઈમ લાગે છે? ટીઆઈ જેટલો ટાઈમ લાગે છે. ઓકે, એ સમયની ઝડપ શું હશે? તો કે છે કંઈક વીઆઈ હશે. ઓકે, પણ આ એની પહેલી ઝડપ છે ના, એ પહેલા અહીંયા 1 અને 2 પ્રકારના વેગો આવેલા છે. ઓકે, ડન. હવે આપણે એની ચર્ચા કરીએ કે કોઈ અથડામણ બાદ જો ઇલેક્ટ્રોન ટીઆઈ સમય સુધી ગતિ કરે છે તો તે ટીઆઈ માટે તેનો વેગ કેટલો થાય? તો તે ટીઆઈ માટે તેનો વેગ વીઆઈ બરાબર v0 પ્લસ 80. એક કામ કરો, v બરાબર v0 પ્લસ 80 આ સમીકરણ પરથી મળે છે. તો જેમાં આપણે આને થોડો મોટો લઈએ, v I નો પ્રારંભિક વેગ ti. ઓકે, હવે આપણને ખબર છે કે ક્ષેત્રની અંદર કોઈ પણ વિદ્યુત ક્ષેત્ર હોય તો તે વિદ્યુત ક્ષેત્રમાં રહેલા ઇલેક્ટ્રોન પર લાગતું બળ, ક્ષેત્રની અંદર જે ઇલેક્ટ્રોન રહેલ છે તેના પર લાગતું બળ F બરાબર QE બરાબર MA. સદિશ 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 A બરાબર QE છેદમાં M. વીજભાર તરીકે જો ઇલેક્ટ્રોન લેવામાં આવે છે તો માઇનસ દર્શાવવું અનિવાર્ય છે. માઇનસ E/m આટલો પ્રવેગ ઉત્પન્ન થાય ઇલેક્ટ્રોનમાં. ચલો, એક તો થઈ ગયું. હવે વાત કરીએ છીએ, આ વાત થઈ પ્રવેગની. હવે વાત કરીએ સમયની કે સમય ટીઆઈ કેટલો લેવો. ઓકે, તો જ્યારે ઇલેક્ટ્રોન અથડાય છે તો આ અથડામણ, આ અથડામણ, આ અથડામણ, આ અથડામણ ને આ અથડામણ, દરેક અથડામણ માટેનો સમયગાળો અલગ અલગ હોય છે. દરેક અથડામણ દરમિયાનનો સમયગાળો અલગ અલગ હોય છે. કેવો હોય છે? અલગ અલગ. પણ જે આ અલગ અલગ સમયગાળો છે તેની જે સરેરાશ છે તે સરેરાશને આપણે ટાઉ કહીશું. શું કહીશું? ટાઉ સમયગાળો.
આ સંજ્ઞા છે ટાઉ. ટાઉ એટલે શું? તો કે ટાઉ એ રિલેક્સેશન સમય દર્શાવે છે. શું દર્શાવે છે? રિલેક્સેશન સમય. રિલેક્સેશન એટલે શું? તો કે અહીંયા અથડામણ થઈ, બીજી અથડામણ અહીંયા થઈ, તો આ બે અથડામણની વચ્ચે કોઈ અથડામણ થતી નથી, એટલે કે એટલા સમયમાં ઇલેક્ટ્રોનને અથડામણ ન મળે તેને કહેવાય ઇલેક્ટ્રોન રિલેક્સ થયો, અથડામણના સંદર્ભમાં રિલેક્સ થયો, એટલા માટે આને રિલેક્સેશન સમય તરીકે ઓળખવામાં આવે છે. હવે ટાઉ એ, હવે જુઓ મેં તમને જેમ કીધું તેમ કે દરેક માટે સમયગાળો અલગ અલગ હોય અને કોઈ પણની સરેરાશ લો, જેમ કે આપણે એવું કહીએ કે કોઈ સ્ટુડન્ટ્સના મેથ્સમાં કંઈક માર્ક્સ છે, સાયન્સમાં કંઈક માર્ક્સ છે, બાયોલોજીમાં કંઈક માર્ક્સ છે, બરાબર, દરેકમાં કંઈક અલગ અલગ માર્ક્સ આવેલા હોય છે. તો આપણે એ માર્ક્સના સંદર્ભમાં જો વિચાર કરવાનો પ્રયત્ન કરીએ તો 80% થયા તો દરેકમાં 80 માર્ક હોય તે જરૂરી છે? કોકમાં 80 કરતાં વધારે હોય, કોકમાં 80 કરતાં ઓછા હોય છે. તો ટાઉ એ રિલેક્સેશન સમયગાળો છે અને ટાઉ એ ટીઆઈ કરતાં વધુ કે ઓછો પણ હોઈ શકે છે. ઓકે, તો આમ અહીંયા મૂકી દો vi બરાબર vi0 માઇનસ EE/m ઇન્ટુ ટી. ઓકે, સરેરાશ લો સિગ્મા vi બરાબર સિગ્મા vi0 i બરાબર 1 to n i બરાબર 1 to n માઇનસ EE/m સિગ્મા 1 to n ટી. આગળનો નિયમ શું કહે છે કે પ્રારંભમાં જે સરેરાશ વેગ છે એ શૂન્ય થાય છે, એટલે કે આ 0 થઈ જશે. EE/m સમયગાળાના સરેરાશને આપણે ટાઉ કહીએ છીએ અને કુલ જે આ એક પાથ માટેનો જે સમયગાળો છે, એક પાથ માટેનો, એને કહેવાય છે એનો ડ્રિફ્ટિંગ વિડી. તો આમ કોઈ બે અથડામણ વચ્ચે જે ડ્રિફ્ટ થાય છે તેનું મૂલ્ય EE/m ઇન્ટુ ટાઉ જેટલું બને છે. ઓકે, ચલો ફટાફટ નોટ ઉતાર લો. ઉતારી લીધી? ઓકે, ચલો આગળ જઈએ. હવે આપણું જે સૂત્ર છે એ લખી લઈએ કે વીડી બરાબર માઇનસ EE/m ટાઉ, અને માનાંક જો લેવા જઈએ, માનાંક તો બને EE/m ટાઉ. આ યાદ રાખજો. ઓકે, હવે આપણે એક સમીકરણ તારવવાનું છે, એક થિયરી છે કે ક્વેશ્ચન એવું છે કે વાહક માટે I બરાબર NA VDE તારવો. I બરાબર NA VDE તારવો. તો આપણે શું કરીશું કે કોઈ એક વાહકનો આડછેદ લઈએ. ઓકે, આ વાહકનો આડછેદ છે જેમાં વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, ધનથી ઋણ. તો સ્વાભાવિક છે કે જે ઇલેક્ટ્રોન્સ હશે તે આ દિશામાં ગતિ કરશે. હવે આપણી પાસે જે
આડછેદ છે, આ જે આડછેદ છે આડછેદનું ક્ષેત્રફળ આપણે એ લઈએ છીએ. કેટલું લઈએ છીએ? એ. હવે આ જે એ ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળ માટે કે ભાઈ આડછેદ માંથી વહેતો પ્રવાહ I છે. આડછેદમાંથી વહેતો પ્રવાહ I છે તથા તેમાંથી પ્રવાહ I હોય તો તેમાંથી બહાર નીકળતો જથ્થો ડેલ્ટા ક્યુ છે. શું છે? ડેલ્ટા ક્યુ. ક્વોન્ટમીકરણ યાદ કરો કે ડેલ્ટા ક્યુ બરાબર શું થાય? તો કે NE. શું થાય? NE. ડેલ્ટા ક્યુ બરાબર NE. હવે ત્યાંથી સાંભળજો, આ જે આડછેદ છે એની લંબાઈ કેટલી છે? સોરી, વાહક તાર છે તેની L. તો વાહક તારનું કદ ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. ઓકે, તો એવું કહેવાય કે A ઇન્ટુ L કદમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ધારો કે n, તો એકમ કદમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો n ગુણ્યા એકમ એટલે કે n ભાગ્યા Al, જેને આપણે સ્મોલ n કહીશું. શું કહીશું? સ્મોલ n. સ્મોલ n ને કહેવાય છે એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા, જેને આપણે સંખ્યા ઘનતા શબ્દ પણ વાપરીએ છીએ. Al ને સામે મોકલો, n બરાબર NaL. ઓકે, ઉપર મૂકી દો. ડેલ્ટા ક્યુ બરાબર NaLE આટલું મળે છે. ઓકે, હવે આપણે જે જવાનું છે કે ભાઈ પ્રવાહ, તો પ્રવાહ I બરાબર ડેલ્ટા ક્યુ છેદમાં ડેલ્ટા ટી નો ઉલ્લેખ કરીએ. ડેલ્ટા ક્યુ છેદમાં ડેલ્ટા ટી નો ઉલ્લેખ કરીએ, અથવા તો એક કામ કરીએ કે આપણે કંઈક એવી પદ્ધતિ અપનાવીએ કે જેથી કરીને આપણે આ વીડીનો ઉપયોગ અહીંયા કરી શકીએ કે ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ થાય છે. વાહકતાની લંબાઈથી આપણને કોઈ મતલબ નથી, તો લંબાઈને આપણે ડ્રિફ્ટમાં કન્વર્ટ કરીએ કે ભાઈ ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. તો કે ઝડપ કેટલી છે? તો કે vd. અંતર કેટલું છે? તો કે l. સમય કેટલો છે? તો કે ડેલ્ટા ટી. તો l બરાબર vd ડેલ્ટા ટી લેવાય. તો આમ આપણે આ l નો ઉપયોગ અહીંયા કરીએ કે લંબાઈ, આપણે આખા વાહકતાની લંબાઈની જરૂર નથી. તો ડેલ્ટા ક્યુ બરાબર Na vd ડેલ્ટા ટી ઇન્ટુ E. Na vd ડેલ્ટા ટી ઇન્ટુ E. તો ડેલ્ટા ટી ને નીચે લાવો, ડેલ્ટા ક્યુ છેદમાં ડેલ્ટા ટી બરાબર Na vde. ડેલ્ટા ક્યુ છેદમાં ડેલ્ટા ટી ને કહેવાય છે I બરાબર Na vde, જેને આપણે નાવડી તરીકે ઓળખીએ છીએ. શું કહીએ છીએ? નાવડી. I બરાબર Na vde. ઓકે, હવે અહીંયા મૂળ આધાર છે કે ડ્રિફ્ટ વેગ vd. તો કે vd બરાબર I છેદમાં NaE.
I છેદમાં NaE. તો ડ્રિફ્ટ વેગ એ ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં ચલે છે, ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં. એટલે કે ધારો કે આપણે આ રીતે કોઈ વાહક તાર લઈએ, તો તમે ધ્યાનથી જુઓ અહીંનું ક્ષેત્રફળ ને અહીંનું ક્ષેત્રફળ. તો જેમ આગળ જઈએ છીએ તેમ ક્ષેત્રફળ વધે છે. ક્ષેત્રફળ શું થાય છે? વધે છે, કે ભાઈ એ ઇન્ક્રીઝ થાય છે. વ્યસ્ત સંબંધ હોવાના કારણે જેમ આગળ જાઓ તેમ ડ્રિફ્ટ વેગ ઘટે, એટલે કે વીડી ડાઉન થાય છે. વીડી શું થાય છે? ડાઉન થાય છે. તો તમારે અહીંયા આ સમીકરણ યાદ રાખવાનું છે કે I બરાબર NaVDE પરથી VD બરાબર I છેદમાં NaE. VD ચલે છે 1/A. ઘણી વખતે ન્યુમેરિકલ પૂછાય છે કે ભાઈ ક્ષેત્રફળ અને VD નો સંબંધ, અથવા તો તમે ધ્યાનથી જુઓ માત્ર ક્ષેત્રફળ નહીં, આને આપણે વ્યાસ કહીએ તો વ્યાસ સાથેનો સંબંધ પણ આવે છે, ત્રિજ્યા સાથેનો સંબંધ પણ આવશે. એટલે કે જેમ જેમ આગળ જશો તેમ તેમ ત્રિજ્યા પણ શું થાય છે? વધે છે. ત્રિજ્યા પણ વધે છે, ક્ષેત્રફળ વધે છે, વીડી ઘટે છે. એટલે કે પહોળા વિભાગ તરફ જઈશું તેમ તેમ ડ્રિફ્ટ વેગ ઘટતો જશે, કારણ કે ઇલેક્ટ્રોનને પૂરતો સ્પેસ મળે છે ફરવા માટે. જ્યાં સ્પેસ નાનો હશે ત્યાં એને સ્પેસ ઓછો મળશે, જગ્યા નાની હશે સ્પેસ નહીં મળે તો અથડામણ સતત રહેશે, સ્પેસ મોટો થશે તો અથડામણ ઓછી થશે. ઓકે, તો આ છે આપણો આજનો ટોપિક ડ્રિફ્ટ ગતિ. ઓકે, જેમાં આપણે આગળ ડ્રિફ્ટ વેગનું સૂત્ર તાર્યું અને એ ડ્રિફ્ટ વેગ પરથી મોસ્ટ આઈએમપી થિયરી I બરાબર NaVDE નું સૂત્ર તાર્યું. ઓકે, ડ્રિફ્ટ ગતિની અંદર આપણે બે સમીકરણ તારવ્યા, એક VD બરાબર -EE tau/m અને બીજું એનું મૂલ્ય EE tau/m પરથી I બરાબર નાવ d. ઓકે, હવે આપણે શું કરવા જઈ રહ્યા છીએ? તો હવે આપણે આ બંને સમીકરણોનું સંયોજન કરવા જઈ રહ્યા છીએ. સંયોજન. તો સંયોજન એવું છે કે આપણે આ જે VD છે એની કિંમત અહીંયા મૂકીશું. તો I બરાબર Na, VD ના સ્થાને E tau/m into E. તો માટે I બરાબર n E into E, E square tau E by m લઈશું. શું લઈશું આપણે? n sorry n a E into E, E square E tau. ઓકે, સમીકરણ થોડું કોમ્પ્લેક્સ લાગે છે, થોડું જટિલ લાગે છે, તો આપણે શું કરીશું? I ને છેદમાં જવા દઈએ. I છેદમાં a તો થાય n E square tau by m into E. I છેદમાં a એકમ પ્રવાહ દીઠ વિદ્યુત પ્રવાહ, જેને આપણે વિદ્યુત પ્રવાહ ઘનતા તરીકે ઓળખીએ છીએ, J. તો આ મળે છે આપણને જેનું સમીકરણ J બરાબર NE સ્ક્વેર ટાઉ m E. જેમાં આ સમીકરણને J બરાબર સિગ્મા E સાથે સરખાવો તો સિગ્મા E બરાબર NE સ્ક્વેર ટાઉ બાય m ઇન્ટુ E સરખાવ્યા, E કેન્સલ. તો માટે સિગ્મા બરાબર NE સ્ક્વેર ટાઉ બાય m. તો આમ અવરોધકતા સિગ્મા એ સંખ્યા ઘનતા
એન અને સમયગાળો ટાઉ પર આધાર રાખે છે. જો ટાઉ બદલાશે તો સિગ્મા બદલાશે, જો એન બદલાશે તો સિગ્મા બદલાશે, એટલે કે સિગ્માનો આધાર આની પર રહેલો છે. ઈ અને એમ અચળ જોવા મળે છે. શું જોવા મળે છે? અચળ જોવા મળે છે. હવે આપણે વાત કરીએ કે અવરોધકતા રો બરાબર 1/1 સિગ્મા ઇઝ ઇક્વલ્સ ટુ છેદમાં લઈ લો n e સ્ક્વેર ટાઉ બાય એમ. તો અહીંયા અવરોધકતા પણ આ બંને ઉપર જ આધાર રાખે છે. ઓકે, તો આપણે અહીંયા એવું લખીએ છીએ કે ભાઈ રો અને સિગ્મા એ બંને આના પર આધાર રાખે છે. આ સમીકરણ પરથી અહીંયા રો લઈ લઈએ, અહીંયા સિગ્મા લઈ લઈએ આ સમીકરણ પરથી. ઓકે, હવે આપણી પાસે આખી સિસ્ટમ આવી ગઈ કે ભાઈ રો સિગ્મા શું છે, સમય પર આધાર રાખે છે, સંખ્યા ઘનતા ઉપર આધાર રાખે છે, બરાબર. જે બરાબર સિગ્મા ઈ સાથે પણ આપણે એને સરખાવી દીધો છે. ક્લિયર? હવે આપણે એક ટોપિક છે નવો એ લઈએ અને એ જોઈએ જેને કહીએ છીએ આપણે મોબિલિટી. મોબિલિટી એટલે શું? તો કે જ્યારે પણ કોઈ ધન આયન અથવા તો ઋણ આયન કોઈ ચોક્કસ ક્ષેત્રમાં એ ડ્રિફ્ટ કરતા હોય છે, બરાબર. જેમ આપણે આખા ટોપિકમાં જોયું કે ડ્રિફ્ટ ક્ષેત્રના કારણે ડ્રિફ્ટ થાય. તો આપણે એ ક્ષેત્રમાં ડ્રિફ્ટ વીડી જોયું. દરેક વખતે ક્ષેત્ર તેટલું હોય તે જરૂરી છે નથી. જેમ કે આપણે 11મા ધોરણમાં ભણ્યા હતા ઘનતા શબ્દ. તો ઘનતામાં આપણે શું કર્યું હતું? દળ ભાગ્યા કદ. કેમ કે ભાઈ દરેક વખતે પદાર્થનું દળ ખબર ના હોય તો ઘનતા ખબર છે, કદ માપી લો, દળ મળી જશે. તો એવી જ રીતે દરેક ક્ષેત્ર માટે મોબિલિટી ના હોય તો એના માટે આપણે લઈએ છીએ કે ભાઈ એકમ ક્ષેત્ર દીઠ મળતા ડ્રિફ્ટ વેગને મોબિલિટી તરીકે ઓળખાય છે. મોબિલિટી તરીકે ઓળખાય છે. એકમ ક્ષેત્ર દીઠ મળતા ડ્રિફ્ટ વેગને મોબિલિટી તરીકે ઓળખાય છે. એટલે કે આપણું જે સૂત્ર છે વીડી બરાબર, સૂત્ર શું છે? વીડી બરાબર ઈ ટાઉ બાય એમ. ઈ ટાઉ બાય એમ, જેમાં આપણે ઈ ને છેદમાં લઈ દઈએ, વીડી છેદમાં ઈ ટાઉ બાય એમ. ઓકે, આને કહેવાય છે મોબિલિટી. શું કહેવાય છે? મોબિલિટી. અથવા તો આપણને ખબર છે કે વીડી બાય ઈ એટલે વ્યાખ્યા પ્રમાણે જુઓ ક્ષેત્ર છેદમાં છે એટલા માટે આપણે એને શબ્દ આપી શકીએ કે ભાઈ એકમ ક્ષેત્ર દીઠ મળતા ડ્રિફ્ટ વેગની મોબિલિટી કહેવાય, જેને આપણે મ્યુ કહીએ છીએ. ઈ ટાઉ બાય એમ મોબિલિટીની સંજ્ઞા છે મ્યુ. મ્યુ એટલે મોબિલિટી. મોબિલિટીનો જે એકમ છે તે જોઈએ આપણે. એકમ શું થાય તો કે ડ્રિફ્ટ વેગનો કમ્પલસરી મીટર પર સેકન્ડ અને વિદ્યુત ક્ષેત્રનો વોલ્ટ પર મીટર. મીટર ઉપર જવા દો, મીટર સ્ક્વેર પર વોલ્ટ સેકન્ડ. મીટર સ્ક્વેર પર વોલ્ટ સેકન્ડ તરીકે તેનો એકમ લેવામાં આવે છે. હવે આપણે એક કામ કરીએ કે આપણે આ બંનેને ભેગા કરીએ, સિગ્મા અને મોબિલિટીને. તો કેવી રીતે ભેગા થશે? તો આપણી પાસે સિગ્મા બરાબર n e સ્ક્વેર ટાઉ બાય એમ છે. ઓકે, હવે એમાંથી આપણે થોડું છૂટું પાડીએ. n e ટાઉ બાય એમ શું કર્યું આપણે? જે e સ્ક્વેર હતા એના બે ટુકડા પાડી દીધા, e ઇન્ટુ e.
તો આ છે આપણો મ્યુ ઈ ટાઉ બાય એમ. તો સિગ્મા બરાબર એન ઈ મ્યુ, સિગ્મા બરાબર એન ઈ મ્યુ તરીકે ઓળખવામાં આવે છે કે જે ઇલેક્ટ્રોનની વાહકતા અથવા તો ઇલેક્ટ્રોન માટેની દ્રવ્યની વાહકતા વાહકતા આપે છે. ઇલેક્ટ્રોન માટે દ્રવ્યની શું આપે છે? વાહકતા આપે છે. ઓકે, તો આપણે જે સૂત્ર લાયા એ વીડી બાય ઈ પરથી મ્યુ ઈ ટાઉ બાય એમ, બરાબર. એને પછી આપણે આ સમીકરણ જોડે સરખાવ્યું અને જવાબ લાવ્યા. હવે તમે આને અલગ રીતે પણ સરખાવી શકો છો રો સાથે. તો રો ઇઝ ઇક્વલ્સ ટુ 1 સિગ્મા માટે રો બરાબર 1 સિગ્માના સ્થાને એન ઈ મ્યુ લો. સિગ્માના સ્થાને એન ઈ મ્યુ તરીકે તમે લઈ શકો છો. ક્લિયર? તો આ છે આપણો મોબિલિટી અને સિગ્મા અને રો એટલે કે વાહકતા અને અવરોધકતાનો સંબંધ સાથે મોબિલિટીનો ટોપિક. આપણે એક એક્ઝામ્પલ જોઈએ, એક સિમ્પલ એક્ઝામ્પલ કે જેથી થોડું ક્લિયરિટી આપણે મળે. હવે આપણે એક કામ કરીએ કે ભાઈ કયું સમીકરણ લઈએ સિગ્મા માટે? ઓકે, આના લઈએ કે ભાઈ જો વાહકમાં ઇલેક્ટ્રોનની અથવા તો વાહકને લાગુ પાડેલ ક્ષેત્ર (9.1 × 10⁵ વોલ્ટ પર મીટર હોય તથા બે ક્રમિક અથડામણો વચ્ચેનો સમયગાળો 2.5 માઇક્રોસેકન્ડ હોય અથવા તો 1 માઇક્રોસેકન્ડ હોય તો ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ શોધો. લખો કે ભાઈ ડ્રિફ્ટ વેગ શોધવો છે તો પહેલા આપણો જે નિયમ છે એ વાપરીએ કે આપણી પાસે શું છે તો કે વોલ્ટ પર મીટરનું ક્ષેત્ર મતલબ કે ઈ આપેલ છે. બે અથડામણ વચ્ચેનો સમયગાળો એટલે કે આપણને ટાઉ આપેલ છે. વેરી ગુડ. અને આપણે શોધવાનું કીધું છે વીડી. તો વીડીનું સૂત્ર જે છે એમાં ઈ આવે છે, ટાઉ આવે છે. યસ, ઈ ટાઉ આવે છે. તો સ્મોલ ઈ અને એમ તો આપણે લેવાની જરૂર નથી કારણ કે એ તો આપણને ખબર જ છે. તો કે વીડી બરાબર ઈ ટાઉ બાય એમ, જેમાં ઈની કિંમત થાય 1.6 10⁻19, ઈની કિંમત થાય 9.1 10⁵, રિલેક્સેશન સમયગાળો 1 માઇક્રો 10⁻6 ભાગ્યા 9.1 10⁻31 આ ગયા 1.6 10 ઓકે. હવે આપણે ગણતરી આપીએ. 5 - 6 -1 -19 -1 -20 31 ઉપર જાય એટલે +31. ખૂબ જ ઝડપ છે. ઇવન ઇલેક્ટ્રોનની ઝડપ કરતાં પણ પ્રકાશની ઝડપ કરતાં પણ વધારે છે. મતલબ કે આપણા સમીકરણમાં આપણી જે ગણતરી છે એમાં ક્યાંક કંઈક એવી કિંમત છે કે જે આપણે ચૂકેલા છીએ કારણ કે આટલી બધી ઝડપ મળે નહીં. ઓકે, આપણી ઝડપ હંમેશા આનો જવાબ કેટલો હોવો જોઈએ? <10⁸ હોવો જોઈએ. માટે શક્ય નથી.
તો ગમે તેવી રકમથી આપણને જો ડ્રિફ્ટ વેગ મળી જાય છે અને એ ડ્રિફ્ટ વેગ પ્રકાશની ઝડપ કરતાં વધારે મળે છે તો એ ડેટામાં કંઈક પ્રોબ્લેમ હોવો જરૂરી છે. બની શકે કે આ 1 માઇક્રોસેકન્ડ ના હોય, 1 મિલીસેકન્ડ હોય કે તેના કરતાં પણ ઓછો હોય તો શક્ય છે. તમે આ જ દાખલો ફરીથી ગણો અને 1 માઇક્રોસેકન્ડના સ્થાને તમે લેશો 0.1 સેકન્ડ. ઓકે, કેટલું લેશો? 0.1 સેકન્ડ. અને જે જવાબ આવે છે તે મને કમેન્ટ બોક્સમાં આપો કે ભાઈ શક્ય છે ડ્રિફ્ટ વેગ, હા કે ના. ઓકે, તો શાંતિથી આટલું લખો. ચલો ફટાફટ. ચલો હવે આપ જોઈએ કે આ ચેપ્ટર્સની અંદર આપણે આ થિયરીમાં આટલા બધા સૂત્રો તારવ્યા, બધા અલગ અલગ અને બધા તમારે યાદ રાખવા પડશે. ઓકે, દરેક સૂત્ર ચોક્કસ પ્રકારના કારણોથી આવે. આ બે સૂત્ર ત્યારે જ વાપરવાનું જ્યારે તમને મોબિલિટી આપેલી હોય અથવા મોબિલિટી શોધવાની હોય. જો એના સિવાય તમે આ સૂત્ર વાપર્યું તો સામનો કરવો પડશે અજ્ઞાતોનો. એટલા માટે કહું છું કે આ જે છે એ બે ત્યારે જ વાપરો જ્યારે મોબિલિટીની કોઈ ચર્ચા થયેલી હોય. નહીં તો શું થશે, આના પરથી મોબિલિટી લાવવી પડશે. આમાંથી કંઈ ખૂટ્યું તો પાછા ઊભા રહેશો. એટલે બને ત્યાં સુધી આ સમીકરણો 3માં ધ્યાન રાખવાનું કે મોબિલિટીની હાજરી છે તો જ વાપરો. ઓકે, હવે આપણે એક ટોપિક જોઈએ કે ભાઈ તાપમાન આની પર શું અસર કરે છે. તો જોઈએ તો કે તાપમાન. હવે તાપમાનની વાત કરીએ તો જે ધન અને ઋણ આયનો છે એટલે કે ઇલેક્ટ્રોન અને જે ધન આયનો છે. હવે તાપમાન એટલે આપણા આસપાસના વાતાવરણમાં રહેલી ઉર્જાની વાત ચાલે છે. તો ધન આયનો અને ઇલેક્ટ્રોન આસપાસના વાતાવરણના તાપમાનમાંથી ઉર્જા મેળવે છે. શું કરે છે? ઉર્જા મેળવે છે. ઓકે, ઉર્જા મળે છે જેના કારણે તાપમાનમાં વધારો થાય એટલે કે ઉર્જામાં શું થાય છે? વધારો થાય છે. ધન આયનની ઉર્જા વધે છે. ધન આયનની ઉર્જા વધવાથી ધન આયનોના દોલનોની જે ઝડપ છે તેમાં વધારો કરે છે. દોલનોની ઝડપ વધે એટલે જે પેલા આમ દોલન કરતા હતા એ હવે આમ ફટાફટ દોલનો કરશે. જેના કારણે જે ઇલેક્ટ્રોન છે તે ઇલેક્ટ્રોનની અથડામણો ની સંખ્યામાં વધારો થશે. ફટાફટ અથડાશે, ઝડપી બનશે. અથડામણો કેવી બનશે? ઝડપી બને. અને જેટલી અથડામણો ઝડપી બને છે તેટલો જ અથડામણનો સમયગાળો ધીમો પડે છે. અથડામણનો સમયગાળો કેવો પડે છે? ધીમો પડે છે. ઓકે, એટલે કે અથડામણો ઝડપી બને તેમ ટાવ શું થાય? ઘટે. રિલેક્સેશન સમયગાળો ઘટે. તો જોઈએ કે આપણી પાસે તાપમાન જે છે T તે વધે છે. તાપમાન વધે છે એટલા માટે ટાવ શું થાય છે? ઘટે છે. ટાવ ઘટે છે. હવે અવરોધકતા અને ટાવનો સંબંધ કેવો છે? વ્યસ્ત. જેના કારણે રો શું થાય છે? વ્યસ્ત સંબંધ હોવાથી ઊંધું થાય, વધે છે. સૂત્ર શું કહે છે ભાઈ અવરોધનું? R બરાબર રો L બાય A. તો R ચલે છે રો. જો રો વધશે તો R વધશે.
વેરી ગુડ. બીજું સૂત્ર શું કહે છે? તે ઓમનો નિયમ, I બરાબર V છેદમાં R. સંબંધ જુઓ, વ્યસ્ત સંબંધ છે, I ચલે છે 1/R, એટલે કે R વધે છે તો વ્યસ્ત સંબંધ પ્રમાણે I ઘટે છે. તો આમ તાપમાન વધે તેમ પ્રવાહ ઘટે, તાપમાન વધે તેમ પ્રવાહ ઘટે. ઓમના નિયમનો લેક્ચર એટલે કે આ ચેપ્ટરના બીજા લેક્ચરની અંદર આપણે એક ગ્રાફ જોયો હતો ને એ બે ગ્રાફની અંદર આપણે બે તાપમાનનો ઉલ્લેખ કરેલો હતો અને એમાં એવું કીધું હતું કે તાપમાન વધતા I ઘટે છે. કેમ ઘટે છે? આ સંબંધથી. એ વખતે કીધું હતું કે ડ્રિફ્ટ વેગમાં આવશે ત્યારે જોઈશું. તો આ સંબંધના કારણે ઘટે છે. સંબંધ શું કહે છે? તાપમાન વધે છે, ઉર્જા વધે છે, દોલનો ઝડપી થાય છે, અથડામણની સંખ્યામાં પણ વધારો થાય છે. જેના કારણે અથડામણો ઝડપી બને છે, સમયગાળો ઘટી જાય. તો ટી વધે તો ટાઉ ઘટે, ટાઉ ઘટે તો રો વધે, રો વધે તો આર વધે, આર વધે તો આઈ ઘટે. સાથે આ સંબંધ પણ એટલો જ છે કે ભાઈ ટાઉ ઘટે છે તો સિગ્મા ઘટે છે. એટલે કે સિગ્મા એ શું દર્શાવે છે? વાહકતા. વાહકતા ઘટે તો પ્રવાહ ઘટે. જ્યારે રો શું બતાવે છે? અવરોધકતા. સોરી, રો શું દર્શાવે છે? અવરોધકતા, જે આર માં વધારો કરે છે. ઓકે, તો આમ આપણે વાત કરીએ કે ભાઈ સુવાહક હોય કે અવાહક હોય, સુવાહક હોય કે અવાહક હોય એની અંદર તાપમાન વધતા અવરોધ વધે, તાપમાન ઘટતા અવરોધ ઘટે. ઓકે, સુવાહક અને અવાહકમાં જેમ જેમ તાપમાનમાં વધારો થતો જશે તેમ તેમ અવરોધ વધશે. તાપમાન ઘટશે તો અવરોધ ઘટશે. આ સંબંધ. તાપમાન વધે અવરોધ વધે. જો સીધો સંબંધ છે. તાપમાન ઘટશે તો અવરોધ પણ ઘટશે. ઓકે, તો આ છે આપણો આખો ડ્રિફ્ટ વેગનો ટોપિક. આ જે ટોપિક છે એ તમારે ખાસ કરીને JEE નીટની અંદર કે MCQમાં જ્યારે કારણ વિધાન આવતું હોય છે ત્યારે આવા કન્સેપ્ટનો ઉલ્લેખ થાય છે અને આ સૂત્રો તમારે યાદ રાખવાના છે MCQ માટે. ઓકે, તો આ છે આપણો આખો ડ્રિફ્ટ વેગનો ટોપિક. 2 લેક્ચરમાં આપણે એને પૂરો કર્યો. હવે આગળ જોઈશું અવરોધનો તાપમાન સાથેનો સંબંધ અને કેટલાક કલર કોડની મદદથી અવરોધને શોધવાનો. Okay, thank you for watching this video.